ઊભો થશે। મિત્રો, આ ટેબલને સમજીએ। જમીનના ત્રણ પ્રકારો આપણે અહીં લઈ રહ્યા છીએ, જમીન એ, બી અને સી। હમણાં જ આપણી વાત થઈ એ મુજબ એ એટલે ઉચ્ચ કક્ષાની જમીન, બી એટલે મધ્યમ કક્ષાની જમીન, સી એટલે નિમ્ન કક્ષાની જમીન। હવે ત્રણેય જમીન પર આપણે એક જ જેટલો ઉત્પાદન ખર્ચ કરીએ છીએ, એટલે કે 1000 રૂપિયા એ જમીન પર, 1000 રૂપિયા બી જમીન પર, 1000 રૂપિયા સી જમીન પર। પણ તેમ છતાં ત્રણેય જમીન પર આપ જોઈ શકો છો, ત્રીજું કોલમ એમ કહે છે કે ઉત્પાદન જે છે એ એક સરખું થતું નથી। પહેલી જમીન પર 500 કિલોગ્રામ મળ્યું, બીજી જમીન પર 400 કિલોગ્રામ મળ્યું, ત્રીજી જમીન પર 250 કિલોગ્રામ મળ્યું। એનું કારણ જે છે તે છે જમીનની ગુણવત્તા, જમીનની ફળદ્રુપતા। એ જમીન સૌથી ઊંચી ગુણવત્તાવાળી છે અને એટલે સૌથી વધુ ઉત્પાદન આપે છે। બી જમીન મધ્યમ ગુણવત્તાવાળી છે એટલે મધ્યમ ઉત્પાદન આપે છે। સી જમીન સૌથી નિમ્ન ગુણવત્તાવાળી છે અને એટલા માટે માત્ર 250 કિલોગ્રામનું ઉત્પાદન આપે છે। હવે પૂર્ણ હરીફાઈની ધારણા મુજબ આપણે ધારીએ તો કિંમત એ 4 રૂપિયા સ્થિર છે। કિંમત 4 રૂપિયા સ્થિર હોવાને કારણે અહીં જમીન એ, જમીન બી, જમીન સી ત્રણેયને આપણે 4 રૂપિયા કિંમત મળતી જોઈ શકીએ છીએ, જેને કારણે કુલ આવક ઉત્પન્ન થાય છે। જો 500 કિલોગ્રામ ઉત્પાદન થયું હોય અને 4 રૂપિયા કિંમતે વેચવામાં આવે તો કુલ 2000 રૂપિયાની આવક થાય। 400 કિલોગ્રામ ઉત્પાદનને 4 રૂપિયા વેચીએ તો 1600 રૂપિયાની આવક થાય। 250 કિલોગ્રામ ઉત્પાદનને 4 રૂપિયા કિંમતે વેચીએ તો 1000 રૂપિયાની આવક થાય। એમ કુલ આવક 2000, 1600 અને 1000 રૂપિયા, એમ કુલ આવકના 3 જુદા જુદા પ્રમાણ આપણને જુદી જુદી જમીન પર જોવા મળે છે। હવે ભાડું કેવી રીતે મેળવીએ? તો ભાડું મેળવવા માટે આપણે ભાડું બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ કરીશું। કુલ આવક માઇનસ કુલ ખર્ચ એટલે જમીન એ પર 2000 રૂપિયામાંથી જો 1000 રૂપિયા કુલ ખર્ચ બાદ કરવામાં આવે તો વધારાની આવક, જે આપણે અગાઉથી કહેતા આવ્યા છે કે ભાડું એટલે શું, તો કે ભાડું એટલે વધારાની આવક, તો એ વધારાની આવક 1000 રૂપિયા મળે છે। જમીન બી પર 1600 રૂપિયાની આવક થઈ અને 1600 રૂપિયાની આવકમાંથી આપણે 1000 રૂપિયાનું એનું ઉત્પાદન ખર્ચ બાદ કરી લઈએ તો 600 રૂપિયા બચે છે। એ વધારાની આવક છે અને એટલા માટે 600 રૂપિયા એ એનું ભાડું છે। જમીન સી પર 1000 રૂપિયાની આવક થઈ, ખર્ચ કેટલો થયો? એ પણ 1000 રૂપિયા થયો। તો પછી ભાડું તો આવક માઇનસ ખર્ચ એટલે 0 અને 0 ભાડું, એનો મતલબ કે જમીન સી એ સીમાંત જમીન છે। તો મિત્રો, આ રીતે ભાડું એ જમીનની ગુણવત્તા અનુસાર બદલાય છે, પણ અહીં એક વાત સ્પષ્ટ થતી નથી। શું? પ્રોફેસર રિકાર્ડો એમ કહેતા હતા કે વસ્તુની કિંમત વધે છે તેમ ભાડું વધે છે, નહીં કે ભાડું વધે છે એટલે કે કિંમત વધે છે। કારણ કે લોકોએ એમ કીધું, આ ફરી હું એક વખત રિપીટ કરી દઉં કારણ કે તમે કન્ફ્યુઝ ન થાવ આ વિષય પર। લોકો એમ કહેતા હતા કે ભાડું વધે છે એટલે કે ઉત્પાદન ખર્ચ વધે છે માટે વસ્તુની કિંમત વધી રહી છે। એની સામે રિકાર્ડોએ આર્ગ્યુમેન્ટ એવી કરી કે ના, આનાથી ઊંધું છે, એટલે કે કિંમત વધે છે એટલે ભાડું વધે છે। તો ટેબલમાં તો એવું કંઈ સાબિત થયું જ નહીં। અહીં આપણે જોયું તે પ્રમાણે કિંમત તો સ્થિર જ હતી, 4 રૂપિયા, 4 રૂપિયા, 4 રૂપિયા, કિંમત ક્યાં વધી? અને બીજી બાજુ ભાડું ક્યાં વધ્યું છે? ભાડું તો ઘટ્યું છે, 1000 રૂપિયા, 600 રૂપિયા અને 0। મિત્રો, એટલે તો સમજૂતીની જરૂર પડે। ચાલો વિચારીએ, સમજૂતી શું હોઈ શકે? મિત્રો, રિકાર્ડો એમ કહે છે કે વસ્તુની કિંમત નક્કી કરવા માટે એક સૂત્ર છે અને સૂત્ર એ છે કે કુલ આવક ભાગ્યા ઉત્પાદન। જો કુલ આવક ભાગ્યા કુલ ઉત્પાદન કરવામાં આવે તો આપણને કિંમતનો ખ્યાલ મળે છે। એટલે કે પહેલી જમીન પર આપણે જોયું તે મુજબ કે કુલ આવક આપણને 2000 રૂપિયા મળે છે।
અને 2000 રૂપિયા સામે આપણું કુલ ઉત્પાદન જે છે તે 500 કિલોગ્રામ છે, તો આપણને 4 રૂપિયાની કિંમત આપણને જોવા મળે છે. તો આ રીતે જોઈએ તો વાસ્તવમાં 4 રૂપિયાની હિસાબે આપણને 2000 રૂપિયા આવક ઊભી થાય છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી બને છે મિત્રો. વાસ્તવિકતા એમ છે કે 1000 રૂપિયા ભાગ્યા 500 એટલે વાસ્તવમાં 2 રૂપિયાની કિંમત પહેલી વખત આ જમીન પર મળી હશે, અને એને કારણે પહેલી વખત આ જમીન પર 1000 રૂપિયાની જ આવક ઉત્પન્ન થઈ હશે, અને 1000 રૂપિયાની આવકની સામે 1000 રૂપિયાનો ખર્ચ થતાં પહેલી વખત જ્યારે એ જમીન ખેડાણ હેઠળ આવી હશે ત્યારે એના પરનું ભાડું શૂન્ય હશે. કારણ કે સીમાંત જમીનનો ખ્યાલ જ એમ કહે છે કે સીમાંત જમીન એટલે પહેલી વખત જમીનને ખેડતા જમીન પર ભાડું મળતું નથી, એટલે કે સીમાંત જમીન બને છે. તો પહેલી વખત જ્યારે જમીન એ ખેડાણ હેઠળ લેવામાં આવી હશે ત્યારે કુલ ઉત્પાદન ખર્ચ 1000 રૂપિયા ભાગ્યા આપણે ઉત્પાદન કર્યું એટલે 2 રૂપિયાની કિંમત મળી, તો 2 રૂપિયા ગુણ્યા 500 ગ્રામનું ઉત્પાદન, 500 કિલોગ્રામનું ઉત્પાદન એટલે 1000 રૂપિયાની આવક, અને 1000 રૂપિયાની આવક સામે 1000 રૂપિયાનો ખર્ચ એટલે કે સીમાંત જમીન થઈ ગઈ. પણ હવે માનો કે એવું થાય કે જમીન જે છે એ આપણને પૂરેપૂરું ઉત્પાદન આપતી નથી, માનો કે વસ્તી વધી છે કે કોઈ કારણોસર આપણને વધારાનું ઉત્પાદન જોઈએ છે, તો હવે જમીન એ આપણા માટે પર્યાપ્ત નથી, અને એટલા માટે આપણે જમીન બી પર જવું પડશે. જમીન બી એ જમીન કરતાં ઉતરતી કક્ષાની જમીન છે, એટલે કે મધ્યમ કક્ષાની, મધ્યમ ફળદ્રુપતાવાળી જમીન છે. ત્યાં કુલ ઉત્પાદન કેટલું થયું? 400 કિલોગ્રામ. 1000 રૂપિયા એ ઉત્પાદન ખર્ચ તો છે જ, ભાગ્યા 400 કિલોગ્રામ જો આપણે કરીએ તો શું કિંમત આવશે? સમજી ગયા આપ લોકો? 2.5 રૂપિયા. 2.5 રૂપિયા. પહેલાં એ જમીન પર 2 રૂપિયા કિંમત નક્કી થઈ હતી, હવે 2.5 રૂપિયા કિંમત નક્કી થઈ, અને 2.5 રૂપિયા કિંમત નક્કી થતાં જમીન બી પર 400 કિલોગ્રામ ગુણ્યા 2.5 રૂપિયાની કિંમત એ 1000 રૂપિયાની આવક થાય, અને 1000 રૂપિયાની આવકની સામે 1000 રૂપિયાનો ખર્ચ થયેલો છે, માટે જમીન બી પહેલી વખત ખેડાઈ હોવાને કારણે એ સીમાંત જમીન બનશે, એના પર ભાડું નહીં મળે. પણ પૂર્ણ હરીફાઈ છે એવી ધારણા કરી છે, અને પૂર્ણ હરીફાઈ છે એની ધારણાનો અર્થ એમ થાય કે બજારમાં વસ્તુની કિંમતો સ્થિર છે, એક સમાન છે. એટલો અર્થ એમ થયો કે જો જમીન બીને 2.5 રૂપિયા વસ્તુની કિંમત મળે તો જમીન એને કેટલી મળે? એને પણ 2.5 રૂપિયા જ મળે ને, કેમ કે જમીનની કિંમતો વસ્તુની કિંમતો સ્થિર છે, એક સરખી છે. તો હવે એવું થશે કે કુલ ઉત્પાદન જમીન એ પર 500 કિલોગ્રામ હતું, અને 2.5 રૂપિયાની કિંમતે જો આપણે લઈએ તો કુલ આવક કેટલી થઈ? તમે ગણી શક્યા હશો, 1250 રૂપિયા. અને એટલા માટે અહીં 1250માંથી 1000 રૂપિયાનો ખર્ચ કાઢી નાખીએ તો 250 રૂપિયા એ પહેલા તબક્કાનું ભાડું ઉત્પન્ન થશે. તમે સમજ્યા રિકાર્ડો શું કહેતા હતા? જો જમીન પહેલી વખત ખેડવામાં આવે તો તે સીમાંત જમીન બનશે, એટલે કે ભાડું નહીં મળે. પણ જો જમીનને બીજી વખત, ત્રીજી વખત એમ ઉત્તરોત્તર ખેડવામાં આવે તો એ પૂર્વ સીમાંત જમીન બનશે, એને ભાડું મળશે. તો પહેલી વખત એ જમીન પર ભાડું નહોતું મળતું, પણ બીજી વખત જ્યારે જમીન એ ખેડાણ હેઠળ લીધી તો એના પર આપણને ભાડું મળ્યું. હવે માનો લો કે ફરીથી આપણને જે ટોટલ ઉત્પાદન છે એ અપૂરતું લાગે છે, અને ફરી આપણને વધારાનું ઉત્પાદન કરવા માટે વધારાની જમીન ખેડાણ હેઠળ લેવી પડે છે. હવે શ્રેષ્ઠ જમીન એ આપણે ખેડી નાખી, મધ્યમ કક્ષાની જમીન બી આપણે ખેડી નાખી, હવે બચી જમીન સી કક્ષાની જ ઓનલી, જે નિમ્ન કક્ષાની છે. તો આ નિમ્ન કક્ષાની જમીનને ઉપર પણ આપણે 1000 રૂપિયાનું ઉત્પાદન ખર્ચો કર્યો, ઉત્પાદન થયું 250 કિલોગ્રામ. 250 કિલોગ્રામનું ઉત્પાદન થતાં કિંમત શું નક્કી થઈ? 1000 રૂપિયા ભાગ્યા 250 એટલે કિંમત થઈ 4 રૂપિયા, બરાબર ને? તો 4 રૂપિયા એ કિંમત એ જમીન સી પર 250 કિલોગ્રામ ગુણ્યા 4 રૂપિયાની કિંમતે વેચવામાં આવે તો કુલ આવક થઈ 1000 રૂપિયા. 1000 રૂપિયાની કિંમત આવકની સામે 1000 રૂપિયાનો ખર્ચો છે. એનો મતલબ કે જમીન સી એ સીમાંત જમીન છે અને એના પર ભાડું મળશે નહીં.
પણ એની સાથે જ મિત્રો ભૂલી ન જાઓ કે જમીન એ અને જમીન બી આપણે હવે બીજી અને ત્રીજી વખત ખેડી રહ્યા છીએ, તો હવે એ પૂર્વ સીમાંત જમીન છે અને એને તો ભાડું મળશે. બીજી વાત કે પૂર્ણ હરીફાઈ છે બજારમાં, અને પૂર્ણ હરીફાઈ હોવાને કારણે વસ્તુની કિંમતો એક સરખી રહેવાની છે. એટલે કે જમીન એને પણ હવે 4 રૂપિયા મળશે, જમીન બીને પણ હવે 4 રૂપિયા મળશે, જમીન સીને પણ હવે 4 રૂપિયા મળશે. તો એ આધાર પર જ્યારે આપણે જોઈએ તો આ ટેબલ મુજબનું આપણને જોવા મળે છે. ફરીથી આપ આપણા ટેલીટોપ પર જુઓ કે જે પરિસ્થિતિ છે તે કંઈક આ મુજબની છે. ટેલીટોપ પર આપને બતાવેલું છે કે જમીન એ, જમીન બી અને જમીન સી, જ્યાં જમીન એ પર કુલ ખર્ચ 1000 રૂપિયા, 500 રૂપિયાની 500 કિલોગ્રામનું ઉત્પાદન થયું અને 4 રૂપિયા કિંમત કેમ મળી? કારણ કે જમીન સીને 4 રૂપિયાની કિંમત મળી, એટલે જમીન બીને અને જમીન એને પણ 4 રૂપિયા કિંમત મળી. અને એટલે હવે જમીન એ પર આપણને 2000 રૂપિયાની આવક થાય છે, અને માટે 2000 રૂપિયા આવકમાંથી 1000 રૂપિયાનો ખર્ચો બાદ કરીએ તો 1000 રૂપિયાનું ભાડું થાય છે. જમીન બી પર 4 રૂપિયાની કિંમત અહીં પણ એપ્લિકેબલ થઈ, અને એટલા માટે હવે 400 ગુણ્યા 4 એટલે 1600 રૂપિયાની આવક થઈ. એમાંથી 1000 રૂપિયાનો ખર્ચો બાદ કરીએ આપણે એટલે 600 રૂપિયાનું આપણને ભાડું મળ્યું. જ્યારે જમીન સી જે પહેલી જ વખત આપણે ખેડાણ હેઠળ લીધી છે એટલે 1000 રૂપિયાની આવક સામે 1000 રૂપિયાનો ખર્ચો, એટલે કે કોઈ પણ વધારાનો શેષ બચતો નથી, અને એટલા માટે એને આપણે સીમાંત જમીન કહીએ છીએ. તો મિત્રો, વાસ્તવિકતા શું બની? પહેલી વખત જમીન એ જ્યારે ખેડવામાં આવી ત્યારે જમીન એ પર વસ્તુની કિંમત કેટલી હતી? તો મેં તમને કિંમતનું સૂત્ર બતાવ્યું, કુલ ઉત્પાદન ખર્ચ ભાગ્યા ઉત્પાદન. ઉત્પાદન ખર્ચ 1000 ભાગ્યા ઉત્પાદન 500, એટલે પહેલી વખત જમીન એ પર કિંમત હશે 2 રૂપિયા. તો 2 રૂપિયા કિંમત હતી ત્યારે જમીન એને કેટલું ભાડું મળ્યું? તો કે 0. પછી બીજી વખત બી ખેડી એટલે કિંમત હવે થઈ 2.5 રૂપિયાની, કારણ કે 1000 રૂપિયા ભાગ્યા 400 કિલોગ્રામ કરીએ તો 2.5 રૂપિયાની કિંમત થઈ, અને 2.5 રૂપિયાની કિંમત થઈ એટલે 2 રૂપિયા કરતાં કિંમત વધી, અને કિંમત વધી એટલે જમીન એ પર 2.5 રૂપિયા જો એપ્લિકેબલ કરીએ આપણે તો 1250 રૂપિયાની આવક થાય અને ભાડું થાય 250 રૂપિયા. એટલે કે કિંમત 2 ઉપર ભાડું 0, કિંમત 2.5 રૂપિયા પર ભાડું થયું 250 રૂપિયા, અને જ્યારે કિંમત 4 રૂપિયા થઈ ત્યારે ભાડું થયું 1000 રૂપિયા, જે આપ આપના ટેલીટોપ પર જોઈ રહ્યા છો. તો અલ્ટિમેટલી આપણે એમ કહી શકીએ કે જેમ જેમ વસ્તુની કિંમત વધી એમ એમ ભાડાનો દર વધે છે. અથવા તમે એમ કહો કે સાહેબ અમારે એ જમીન પર નથી સમજવું, અમારે બી જમીન પર સમજવું છે, તો પણ સમજી શકાય. બી જમીન પર કુલ ઉત્પાદન ખર્ચ છે 1000 રૂપિયા, ઉત્પાદન થયું 400 કિલોગ્રામ, એટલે પહેલી વખત કિંમત કેટલી નક્કી થઈ હશે? 2.5 રૂપિયા. અને 2.5 રૂપિયાની કિંમતે 400 કિલોગ્રામ વેચો તો 1000 રૂપિયાની આવક થાય. એટલે કે પહેલી વખત જ્યારે 2.5 રૂપિયા બી જમીનને મળ્યા હશે ત્યારે એના પર ભાડું થયું 0, સીમાંત જમીન બની. પણ બીજી વખત જ્યારે ખેડવામાં આવી ત્યારે જમીન સીને કારણે જમીન બી પર 4 રૂપિયાની કિંમત મળી, અને 4 રૂપિયાની કિંમત મળી એટલા માટે કુલ એની આવક થઈ 1600 રૂપિયા, અને 1600 રૂપિયા થવાને કારણે 1600 માઇનસ 1000 એ ઉત્પાદન ખર્ચ બાદ કરતાં આપણને 600 રૂપિયાનું ભાડું મળ્યું છે. એટલે કે 2.5 રૂપિયાની કિંમતે ભાડું 0, પણ 4 રૂપિયાની કિંમતે ભાડું 600 રૂપિયા. એનો મતલબ રિકાર્ડો જેમ કહેતા હતા એ વાસ્તવિકતા થઈ ગઈ કે જેમ વસ્તુની કિંમત વધે છે એમ ભાડું વધે છે, નહીં કે જેમ ભાડું વધે છે એમ વસ્તુની કિંમત વધે છે. તો મિત્રો, રિકાર્ડોએ જે સાબિત કરવાનું ધાર્યું હતું એ રિકાર્ડો પોતે સાબિત કરી શક્યા. હું ચાવલા સાહેબને વિનંતી કરું કે તેઓ પણ આ વિષય પર થોડો પ્રકાશ પાડે. તેજપાલ સાહેબે જે ચર્ચા સમગ્ર રીતે રિકાર્ડોના સિદ્ધાંતને લઈને કરી એને એક વાક્યમાં જો આપણે કહીએ તો એમ કહી શકાય કે ભાડું કિંમત નિર્ધારક નથી, પણ તે નિર્ધારિત છે, કિંમત નિર્ધારિત છે, તેની સમજૂતી આમની આખી ચર્ચામાં મળી રહે છે. અને બીજો ખ્યાલ, ચીજ વસ્તુઓમાં પૂર્ણ હરીફાઈ અસ્તિત્વમાં હોય છે. એનો અર્થ એમ થયો કે જ્યારે જ્યારે અનાજની કિંમતમાં વધારો થતો રહે ત્યારે ત્યારે આના ભાડામાં પણ વધારો શક્ય બને છે. બીજા શબ્દોમાં આ જ બાબતને ટૂંકમાં મૂકીએ તો illustration provided by Ricardo is diminishing returns or diminishing productivity of the excess use
of extra land will give low rent is the basic of this principle. આનાથી વિશેષ જાણકારી ટેકપાલ સાહેબ આગળ ધપાવશે અને એની સમજૂતી આપશે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વસ્તુ આપણે ક્લિયર કરીએ કે પ્રોફેસર રિકાર્ડોનું કહેવું એમ છે કે માત્ર જમીનને જ ભાડું મળે. ક્યારે જમીનને ભાડું મળે? જ્યારે જમીન પર માત્ર ખેતી થાય. ખેતી શેની થાય? માત્ર અનાજની ખેતી થાય. એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આ પ્રકારના સિદ્ધાંતની રચના ઊભી થાય છે, જ્યાં કિંમતને આધારે અહીં એ આપણે કહીએ છીએ કે જેમ કિંમત વધે છે એમ ઉત્પાદનના કારણે કુલ આવકની રકમમાં ફેરફાર થાય છે અને આવકની રકમનો ફેરફાર એ ભાડાની રકમમાં ફેરફાર લાવે છે. તો મિત્રો, આ જ વાતને હવે જો આપણે આકૃતિ દ્વારા સમજવી હોય તો આકૃતિ આપની સામે હવે લાવીએ. આકૃતિ એ આપ આપના ટેલિસ્કોપ પર જોઈ રહ્યા છો તે મુજબ આકૃતિમાં આપણે એ, બી અને સી જમીનનો ઉપયોગ કર્યો, જ્યાં 1000 રૂપિયા એ જમીન સીને ટોટલ મળતી આવક છે. મિત્રો, સૌથી પહેલાં ક્લિયર કરી દઉં કે એક્સ અક્ષ પર આપણે જમીનના પ્રકારો લીધા છે, વાય અક્ષ પર આપણે આવક અને ખર્ચ લેવાનો પ્રયત્ન કર્યો છે. 3 જમીનો છે જે આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા તે એ, બી અને સી પ્રકારની જમીન, અને એમને ઉત્તરોત્તર મળતી આવક 1000, 1600 અને 2000 રૂપિયા. જમીન સી પર 1000 આવક થઈ, જમીન બી પર 1600 રૂપિયાની આવક થઈ, જમીન એ પર 2000 રૂપિયાની આવક થઈ. એમાંથી જો 1000 જે ખર્ચ છે એ બાદ કરી દેવામાં આવે, જે સીધી લીટીમાં આપણે દોરીને એ ભાગ કાપવાની કોશિશ કરી રહ્યા છીએ, તો એમ બને છે કે જમીન એ જે પ્રથમ સૌથી ઉચ્ચ કક્ષાની જમીન અથવા તો સૌથી ફળદ્રુપ કક્ષાની જમીન છે એ જમીન પર 2000 રૂપિયાની આવક મળી. એ 2000 રૂપિયાની આવકમાંથી 1000 રૂપિયાનો ખર્ચ બાદ કરી નાખ્યો, તો ટોટલ 1000 રૂપિયા ભાડું જમીન એને મળે છે. જ્યારે જમીન બી પર વિચારીએ તો એને કુલ 1600 રૂપિયા એ આવક મળી, એમાંથી